ગુજરાતી છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આજે આપણે એકદમ અલગ અલગ પ્રકારના ભજીયા બનાવેલા છે જે તમને બધાને બહુ જ ભાવવાના છે. અને અમુક આમાંથી નવા પણ છે અને અમુક તમે રૂટીનમાં બનાવો છો એવા પણ છે. પણ એના માટે પ્રોપર બેટર, પછી તેલ ના રહેવા અને કઈ રીતે તળવા, એ બધી વસ્તુ સિક્રેટ કહેવાય ને, જે ટિપ્સ ને ટ્રીક, એ આ વિડીયોમાં જોવા મળશે. તો એના માટે અહીંયા આપણે કોથમીર લીધેલી છે, પાલક લીધેલી છે. કોથમીર અહીંયા મેં દેશી કોથમીરનો યુઝ કરેલો છે અને પાલકના આ રીતે પાન જ લેવાના છે. તો પાલકને આ રીતે ઝીણી ઝીણી સુધારી અને એને કોરી પાડવા દઈએ ધોઈને. અને અહીંયા આપણે એકદમ દેશી કોથમીર હોય ને એવી લેવાની, તો એનું રિઝલ્ટ સારું મળશે અને એનો ટેસ્ટ બહુ મસ્ત લાવશે. તો આ રીતે ઉપરથી જે ડાળખા છે ને એ થોડા કાઢી લેવાના અને આ રીતના રહેવા જોઈએ, જો આ રીતના. અને અમુકને આપણે આ રીતે ઝીણી ઝીણી સુધારીને સાઈડમાં રાખી દઈએ, એને પણ ધોઈને રાખી દઈએ. અહીંયા મેં મોળા મરચાં લીધેલા છે ભાવનગરી, તો એને આ રીતે 2 થી 3 મરચાં આ રીતે કટ કરી દઈશ ગોળ શેપમાં અને વચ્ચેથી એના બી કાઢી લઈશ. તો આ રીતે કરવાનું છે. પ્રોસેસ થોડી મતલબ બહુ બધા છે ને ભજીયા, એટલે થોડી હું ફટાફટથી તમને દેખાડીશ. અને આ રીતે એક સરસ મજાનું મેં મોટી સાઇઝનું ટમેટું લીધેલું છે, એને પણ થોડા જાડામાં કટ કરવાના છે. અને એક શક્કરિયું અને બટેટું બેયને પ્રોપર ધોઈ અને લીધેલા છે અને એને આ રીતે કાતરીની જેમ કરવાના છે, એકદમ સ્લાઇસ પતલી પતલી, અને એને પાણીમાં જ રાખવાના. તો અહીંયા શક્કરિયાના નવા છે પણ એ ટેસ્ટમાં બહુ મસ્ત લાગશે, એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે બીજી આગળના જે છે ને એ હું તમને આગળ કહીશ. પહેલાં આપણે બેટર બનાવી દઈએ. તો એના માટે 1 કપ ચણાનો લોટ, એમાં 2 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલા અજમા હાથેથી આ રીતે નાખવાના. ટેસ્ટ પ્રમાણે મીઠું અને પ્રોપર બધું મિક્સ કરી દઈએ અને થોડું થોડું પાણી લેતા જે બેટરને બનાવતું જવાનું છે. તો અહીંયા વચ્ચે આ રીતે પાણી નાખી ધીરે ધીરે એક ડાયરેક્શનમાં ગોળ ગોળ ફેરવશો ને તો ગઠ્ઠા પણ નહીં રહે અને પ્રોપર બેટર બનશે. તો આ રીતે ફરી થોડું પાણી નાખીએ અને ધીરે ધીરે આને ફેરવતા જઈએ. પાણી અહીંયા હું તમને કહું એક્ઝેક્ટ માપ કેટલું રાખવું તમારે 1 કપ સામે. અને લોટને મેં એકદમ દબાવીને ભરેલો હતો વાટકામાં, તો એ પ્રમાણે રહેશે. તો જો આ રીતનું બેટર હોવું જોઈએ, એક સરખી ધાર પડે ને એવું. અને આ ચમચીથી તમારે ચેક કરી લેવાનું. વચ્ચે આ રીતે જો હાથેથી કટ મૂકશો ને તો આઈડિયા આવશે કે ફેલાશે નહીં ને બેટર, તો એનો મતલબ કે આ એકદમ પરફેક્ટ છે. તો આ રીતનું બેટર હોવું જોઈએ, એટલે કોટિંગ એકદમ પ્રોપર થશે. હવે અહીંયા અમારે અડધો કપથી થોડું વધારે 2 થી 3 ચમચી જેટલા વધારે પાણીની જરૂર પડી છે. અને આમ જોઈએ તો પોણો કપ જેટલું થાય, એમાંથી થોડું ઓછું એમ. હવે અહીંયા આપણે પાલક લીધેલી છે અને પાલકમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું છે, અડધી ચમચી જેટલા અજમા અને 1 મરચી નાખેલી છે. તો અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની. 1 ઇંચ જેટલા આદુનો ટુકડો આ રીતે છીણીને નાખવાનો. અને પાણીનો ભાગ, પાલક ધોયેલી છે એટલે મીઠું નાખશો એટલે પાણીનો ભાગ જેટલો હશે ને એટલો જો આ રીતે ચોળી દેવાની, એટલે જેટલો પાણીનો ભાગ હશે એટલો નીકળી જશે. તો એ પ્રમાણે તમારે લોટ જેટલો સમાય એટલે પ્રમાણે તમારે નાખવાનો. અને આ રીતે ધીરે ધીરે થોડો થોડો લોટ નાખતા જઈ અને આ રીતનું બેટર થવાનું, એટલે મતલબ થવું જોઈએ. તો આ રીતે પ્રોપર વડા પડે ને એવું થવું જોઈએ. તો એના માટે આમ જોઈએ ને તો પોણો કપ જેટલા ચણાના લોટની મને જરૂર પડી હતી, અડધાથી વધારે એમ થોડા. એટલે તમારે આ રીતનું થવું જોઈએ. તો આ બધી વસ્તુ આપણે સાઈડમાં રાખી દઈએ અને અહીંયા તેલ પણ ગરમ થવા રાખી દીધેલું છે. અને લાસ્ટમાં જ આ રીતે કેળું કટ કરવાનું, નહીં તો જો કેળું પહેલાં કટ કરશો ને તો કાળું પડી જશે. એટલે હવે અહીંયા સરસ મજાની એક ચટણી બનાવવાની છે ટેસ્ટી. તો અહીંયા આપણે 1/4 કપ જેટલા સિંગદાણા લીધેલા છે, થોડી કોથમીર, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 1 મરચું તીખું. તો અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો અને અડધો લીંબુનો રસ નાખવાનો. તો આ ચટણી એકદમ ચટપટી અને ટેસ્ટી બનશે. અને 1 ચમચી જેટલું જ પાણી નાખી અને ક્રશ કરવાની છે. અને સોરી, મારાથી રહી ગઈ હતી, 1/4 કપ જેટલી અહીંયા ઝીણી સેવ નાખવાની છે. સેવ ના હોય તમારી પાસે તો ગાંઠિયા પણ એડ કરી શકો. અને આ રીતે એને પીસી લેવાનું. તો આ ચટણી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગશે. અને આ રીતે ટમેટામાં ઉપર સ્પ્રેડ કરવાની અને બાજુમાં ખાવા પણ આપણે થોડી રાખીશું. તો આ રીતના આપણે ટમેટાને આ રીતે કરશો ને તો એ બહુ મસ્ત લાગતા હોય છે. જો આ રીતે ના કરતા હોય તો એકવાર આ રીતે ટમેટાના ભજીયા જરૂરથી બનાવજો. તો આપણે જેટલા ટમેટા સુધાર્યા ત્યાં બધા ભરી દીધેલા છે એ રીતે. અને બેટર થોડું થીક થઈ ગયું એવું લાગે છે મને, એટલે થોડું પાછું 1-2 ચમચી જેટલું પાણી નાખી અને પ્રોપર કન્સિસ્ટન્સી કરી દેવાની સેટ. હવે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી આપણે ખાવાનો સોડા નાખવાનો છે, બેકિંગ સોડા. 1 ચમચી જેટલું ગરમ તેલ, અહીંયા ગરમ તેલ આપણે પહેલેથી મૂકેલું જ છે. અને અહીંયા મેં થોડું લીંબુ પણ નીચવેલું હતું, પણ એ ભાગ થોડો રહી ગયો છે વિડીયોમાં શૂટ કરવામાં, એટલે તમે નોંધ લેજો. એટલે થોડું લીંબુ પણ નાખવાનું જેથી કરીને એકદમ બ્રાઇટ થશે આપણા ભજીયા. અને થોડી કોથમીર નાખી આ રીતે હલાવી દેવાનું. હવે અહીંયા મેં બટેટા છે ને આ રીતે
કોરા કરી અને કપડામાં રાખી દીધેલા હતા, જેથી કરીને બેટર ઢીલું ના થઈ જાય નાખવા ટાઈમે. એટલા માટે, અને તેલ એકદમ પ્રોપર આવી જાય ને એટલે આ રીતે તમારે ગરમ તેલમાં પાડવાના. અને ગેસની ફ્લેમ તમારે પાડવા ટાઈમે હાઈ રાખવાની, અને જો વધારે પડતું તેલ ગરમ થઈ ગયું એવું લાગે ને તો મીડિયમ ફ્લેમ કરી દેવાની. તો અત્યારે હાઈ ફ્લેમ પર રાખી તરત જ બધા ભજીયા ઉપર આવે ને એટલે બીજી સાઈડ પલટાવી દેવાના. તો આ રીતે બહુ ફેરવવાની જરૂર નહીં પડે, તો પણ એકદમ સરસ ભજીયા બનશે. તો ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ પર તળવાના રહેશે, એટલે અંદરથી બિલકુલ પણ કાચા નહીં રહે અને ઉપરની ડિઝાઇન એક સરખી પડે. એવી જ રીતે અહીંયા આપણે શક્કરિયાના ભજીયા પણ પાડી દઈએ. એ ટેસ્ટમાં બેસ્ટ લાગશે અને બટેટા કરતાં પણ બહુ સરસ લાગશે. તો જો ના બનાવતા હોય ને તો આ રીતે નાના નાના ભજીયા મૂકજો તો બહુ સરસ લાગશે. તો એને પણ કરી દીધેલા છે. હવે અહીંયા આપણે ટમેટાં લીધેલા છે, તો ટમેટાને આ રીતે ચમચીથી તમારે પાડવા પડશે, જેથી કરીને એકદમ એક સરખું કોટિંગ પડે. જો આ રીતનું થવું જોઈએ. ઉપરથી બેટર મસ્ત રીતે લગાવી દેવાનું અને ચમચીથી એને ગરમ તેલમાં પાડી દેવાના. આ બધી પ્રોસેસ મેં થોડી સ્પીડમાં કરેલી છે, કારણ કે બહુ મોટો વિડીયો બની જાય જો તમને એકદમ ડીપમાં જાઓ ને કહેવા તો, એટલા માટે. અને આ રીતે થોડા ઉપર આવે ને ભજીયા પછી ધીરે ધીરે બીજી સાઈડ પલટાવી દેવાના. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર તમારે તળવાના રહેશે. નાખવા ટાઈમે હાઈ અને પછી મીડિયમ ટુ લો ફ્લેમ રાખજો. એટલે એકદમ લો નહીં રાખવાની, નહીં તો એકદમ તેલ ભરાઈ જશે. તો આ રીતે મીડિયમ ટુ લો કરતું જવાનું. તો આ ભજીયાનો કલર જુઓ એકદમ સરસ થઈ ગયા છે. હવે આ રીતે મરચાં જે હતા તો એને પણ એક એક આ રીતે પહેલાં મિક્સ કરી દેવાના બેટરની અંદર, પછી એક એક પાડી દેવાના. આને પણ બનતા બિલકુલ પણ વાર નહીં લાગે. એ પણ થઈ ગયા છે. તો સેમ એ જ રીતે આપણે કેળાના ભજીયા મૂકી દઈએ. તો કેળાને પણ આ જ રીતે સેમ કરવાનું રહેશે તમારે. તો આ રીતે બધા ભજીયા પડી ગયા છે. અને અહીંયા મેં જેટલા સુધાર્યા છે એટલા મેં કરી દીધેલા છે, કારણ કે બહુ બધા ભજીયા છે એટલે આપણે ટાઈમ વધારે લેશે, એટલે હું થોડા થોડા તમને દેખાડી દઉં છું. હવે કોથમીરના તમે ના ખાધા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગતા હોય છે. અને આ રીતે કોથમીરને પહેલાં હલાવી દેવાનું અને પછી એક એક ડાળખા લઈ અને આ રીતે પાડી દેવાનું તેલમાં. જો આ રીતનું. તો ઘણા લોકો નહીં કરતા હોય અને ઘણા કરતાય હશે, પણ મારા પર્સનલ તો એમ કહેવાય ને પોતાના તો બહુ જ ફેવરિટ છે આ કોથમીરના ભજીયા, મને બહુ ભાવે છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે એને બીજી સાઈડ પલટાવી દેવાનું અને થોડા કલર ચેન્જ થાય ને એટલે કાઢી લેવાના. એકદમ ક્રિસ્પી ને મસ્ત ભજીયા બને છે આના. હવે આપણે જે એકલી પાલકના ભજીયા છે, તમે પાલક મેથી મિક્સ પણ કરી શકો અને સાથે કોથમીર પણ આપણે એકલા પાલકના બનાવેલા છે. અહીંયા તમારે નાખવો હોય તો ચપટી જેટલો ખાવાનો સોડા નાખી શકો, પણ હું ગરમ જ ખાવાની છું એટલે કડક નહીં થાય બિલકુલ, અને પાલક છે એટલે સોફ્ટ જ અંદરથી થશે. અને જો તમારે થોડી વાર પછી ખાવાના હોય તો થોડો સોડા નાખજો અને થોડું લીંબુ, એટલે બહુ જ સરસ લાગશે. તો આ રીતના ભજીયા પાડી દેવાના. એ પણ સરસ બની ગયા છે. તો પાલકના જો આવી રીતે ગોટા ના બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બહુ બધી ટાઈપના આપણા ગોટા અને ભજીયા બનીને રેડી થઈ ગયા છે. હું તમને આ તોડીને દેખાડું કે કેવો બન્યો છે ટમેટાના ભજીયા. એક નંબરની ટેસ્ટ છે, એમ એટલા બધા સરસ બને છે. તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને આ જે ચટણી બનાવી છે ને એની સાથે તો બહુ જ સરસ લાગશે, અથવા તો તમે ખજૂર આમલીની ચટણી કે સોસ સાથે પણ ખાઈ શકો. તો જો આ ભજીયા જોઈને જેને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય ને એના નામ અને સિટીના નામ સાથે જરૂરથી મને કમેન્ટ કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.